વેનેઝુએલામાં આજે પણ જે છે તે ભૂકંપ આવ્યો હતો તેમાં ઘણા બધા લોકોના જે છે તે જીવ ગયા છે। ત્યાં જે સ્ટ્રક્ચર જે છે મોટી મોટી ઇમારતો જે હોય તેને નુકસાન થયું છે ને તે જે ઇમારતો જે છે તે પડી ગઈ હતી તેની નીચે દટાઈને જે છે તે લોકો મૃત્યુ પામ્યા છે। હજી પણ અમદાવાદ છે જે દરેક ગાંધીનગર જે છે અત્યારે મુંબઈ હોય કે અમદાવાદ હોય કે દરેક જે શહેરો છે દરેક રાજ્યો છે તેમાં મોટી મોટી ઇમારતો તો બનાવી દેવામાં આવે છે પરંતુ તે ક્યાં સુધી કાળજી રાખી શકશે, ભૂકંપ આવશે તો તેની શું શું અસરો થઈ શકશે, શું નુકસાન થશે। અત્યારે પણ હું પાછળ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના અહીંયા જે મોટી ઇમારત જે છે તે વાત કરીએ તો 32 માળથી પણ વધારે જે ઇમારત જે છે તે અહીંયા બની રહી છે અને ક્યાંક ને ક્યાંક ભૂકંપ આવશે તો આની ઉપર શું અસર થશે। અત્યારે તમે જે રીતે કામ ચાલી રહ્યું છે અમદાવાદમાં જે ડેવલપમેન્ટના નામે જે રીતના અત્યારે મોટી મોટી જે ઇમારતો જે બની રહી છે તે કેટલી હદ સુધી સારી છે કે ખરાબ છે તે પણ એક તપાસનો વિષય છે। કારણ કે આજે પણ વેનેઝુએલામાં જે ભૂકંપ આવ્યો હતો તેમાં 10,000થી વધારે લોકો પણ જે છે મૃત્યુ પામ્યા છે। ત્યાં 7.5નો જે ભૂકંપ આવ્યો હતો, અહીંયા આપણા ઇન્ડિયાની વાત કરીએ તો 7.7નો જે ભૂકંપ જે છે તે 2001માં પણ આવ્યો હતો અને ત્યાં પણ જે નાના મોટા મકાનો હતા ત્યાં પણ જે છે તે નુકસાન થયું હતું ને ઘણા લોકોના મૃત્યુ પણ થયા હતા। અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સાયન્સ સિટી વિસ્તારના છે। સાયન્સ સિટી વિસ્તારમાં આવી રીતના ઘણી બધી અમદાવાદ સિટીમાં જે ઘણી બધી મોટી બિલ્ડિંગો જે છે તે 35થી 32 માળની જે બિલ્ડિંગો બની રહી છે તેની વાત કરીએ તો 35 માળની જે બિલ્ડિંગ જે તમે જોઈ રહ્યા છો તે અત્યારે વાત છે જે છે તે એક નુકસાનની અને ફાયદાની ઘણી બધી છે। ફાયદા પણ છે, નુકસાન પણ છે, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જે ભૂકંપની વાત જે છે તે અત્યારે તમે વાત કરી રહ્યા છે। ભૂકંપ જો આવશે તો ખરેખર આ જે બિલ્ડિંગો જે છે તે લોકો ઇન્વેસ્ટમેન્ટ તો કરી દે છે પણ શું મોટી મોટી ઇમારતો તો ખરીદ તો લેશે, તેના બમણા ભાવ તો આવશે પણ પરંતુ ભૂકંપ આવશે તો ભૂકંપની આ બિલ્ડિંગો જે છે તે ખમી શકશે ખરી?